જય માતાજી મિત્રો, આજે આપણે સ્મોકી કોર્ન રાઈસ બનાવીશું। તેની માટે સૌપ્રથમ તો આપણે એક ડુંગળી, 2 ટમેટાં અને એક લસણને, એક આખું લસણને જ આપણે શેકી લેવાનું છે। આવી રીતે તમારે શેકવું ના હોય તો પણ તમે તેને સીધું પીસી પણ શકો છો, પણ જો સ્મોકી ફ્લેવર લઈ આવવા માટે આપણે આવી રીતે શેકી લઈશું તો તેનો સ્મોકી ફ્લેવર એકદમ આપણા રાઈસમાં સરસ લાગશે। તો 3 આપણા શેકાઈ જાય એટલે તેને આપણે લઈ લઈશું અને થોડા ઠંડા પડે પછી તેની આપણે છાલ કાઢી લઈશું। આપણે આવી રીતે બધાની છાલ કાઢી લેવાની છે। હું લસણ આખું નહીં લઉં, તેની થોડી કળી જ લઈશ, 8 થી 10 કળી હું એની લઈ લઈશ। તો ડુંગળીની, ટમેટાની અને લસણની ત્રણેની આપણે છાલ કાઢી લઈશું। છાલ નીકળી જાય પછી તેના મેં કટકા કરી લીધા છે, તો તેને હવે આપણે એક મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું અને તેને પીસી લઈશું। સાથે મેં અહીંયા એક મકાઈને શેકી લીધી છે, તો તેના પણ આપણે દાણા કાઢી લઈશું। તો હવે આપણે વઘાર કરી લઈશું। તો વઘાર માટે આપણે 2 ચમચી જેટલું તેલને ગરમ કરી લેવાનું છે, તેમાં આપણે આખું જીરું નાખીશું અને પછી જે મકાઈના દાણા છે તે નાખી દઈશું। 1 મિનિટ માટે તેને આપણે કૂક કરી લઈશું। હવે જે આપણે પ્યોરી બનાવી છે તે નાખી દઈશું। હવે આપણું પ્યોરી ઝડપથી ચડી જાય તેની માટે આપણે સ્વાદ મુજબ મીઠું પણ એડ કરી દઈશું, જેથી કરીને આપણા ટમેટાં ઝડપથી ચડી જશે। હવે તેને આપણે કૂક કરી લઈશું। હવે તે કૂક થઈ જાય એટલે આપણે તેમાં લાલ મરચાંનો પાવડર અને થોડી ખાંડ એડ કરી દઈશું અને તેને અડધી મિનિટ માટે કૂક કરી લઈશું। તે પણ કૂક થઈ જાય એટલે મેં ચોખાને પહેલેથી જ બાફી લીધા હતા તે નાખી દઈશું। સાથે આપણે થોડી કોથમીરને પણ એડ કરી દઈશું અને બધાને આપણે હળવા હાથે મિક્સ કરી દઈશું, જેથી કરીને આપણો ચોખાનો દાણો આખો રહે। તો આપણા સ્મોકી કોર્ન રાઈસ રેડી થઈ ગયા છે, જે એકદમ ટેસ્ટી બને છે અને ઓછા મસાલામાંથી તમારા રાઈસ બની જશે અને તમે તેને દહીં સાથે અથવા કઢી સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ તે એકદમ સરસ લાગે છે। તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો। અને હા, જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ પણ કરજો। જય માતાજી મિત્રો।